કુંભ રાશિના ભાઈઓ, મંથન ભીંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો। તમે એક મોટી ભૂલ કરવાના છો। તમે તમારી જાતને પગમાં કુહાડી મારવા જઈ રહ્યા છો। ચોક્કસ ગ્રહોની સ્થિતિઓ તમારા જીવનમાં એક એવું વાતાવરણ બનાવશે જ્યાં અન્ય લોકો દ્વારા જાણી જોઈને કે અજાણતા તમારું શોષણ કરવામાં આવશે। તમારી મહેનતનું ફળ મળશે નહીં અને સૌથી અગત્યનું, કોઈ પ્રકારની છેતરપિંડી, નકારાત્મક ઘટના, અકસ્માત અથવા દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે। પરંતુ સૌથી અગત્યનું, અહીં 3 વસ્તુઓ ગુમાવવાનું જોખમ વધી રહ્યું છે। હા, આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। બધું કાળજીપૂર્વક સમજવાનો પ્રયાસ કરો, કારણ કે આ બાબતો તમારા જીવન સાથે સંબંધિત છે। જો તમે નહીં જુઓ, તો કોણ જોશે? અમે તમને જે કંઈ કહેવાના છીએ, આગાહીઓથી લઈને ઉપાયો સુધીની વસ્તુઓથી લઈને તમારે ટાળવાની જરૂર છે, છેતરપિંડીથી તમારે ટાળવાની જરૂર છે, દરેક વિગતો સ્ફટિકીય છે। તેમને હળવાશથી ન લો, નહીં તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડશો। કાલિદાસની જેમ, જેમણે તે જે ડાળી પર બેઠો હતો તેને કાપી નાખ્યો હતો, તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જ જોઈએ। તેને અધવચ્ચે છોડી દેવાનું કામ અમે તમને કાલિદાસ વિશે જે કહ્યું હતું તે જેવું જ હશે। હવે અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે ચંદ્ર ગુરુ સાથે ગોચર કરી રહ્યો છે। ગજકેસરી યોગ અમલમાં છે। નિઃશંકપણે અહીં ઘણા ફાયદા થશે। કેટલાક ફાયદા તમારા કારકિર્દીમાં સ્થિરતા લાવશે। તે તમારા જીવનમાં પૈસા લાવશે। તે પ્રેમ લાવશે। તે પ્રેમીઓ વચ્ચે વિકસતી કોઈપણ તણાવ, સંઘર્ષ અથવા નકારાત્મક પરિસ્થિતિમાં સકારાત્મકતા લાવશે। પરંતુ યાદ રાખો, પાસું રાહુનું છે, અને અત્યારે રાહુ મંગળ સાથે મળીને અંગારક બનાવી રહ્યો છે। બુધ સાથે બેસવાથી તે તમને અચાનક છેતરપિંડીનો શિકાર બનાવશે। આનો અર્થ એ છે કે રાહુ ખૂબ જ મજબૂત છે અને તમને અહીં છેતરવા માટે તૈયાર છે। અમે તમને કેટલીક ખાસ સાવચેતીઓની સલાહ આપીએ છીએ। જો તમે મારી વાતનું પાલન કરશો, તો તમે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ બચી જશો। તમે છેતરપિંડી અને છેતરપિંડીથી બચી શકશો અને સફળતા તરફ સુરક્ષિત રીતે દોરી જશો। તો તમે અત્યાર સુધી બધું કાળજીપૂર્વક સમજી ગયા છો। હવે એક નાની વાત તમારે સમજવી જોઈએ, મહામાહીના દૈવી દરબારમાં દેવીની એક વિધિ ચાલી રહી છે। તે સતત ચાલી રહી છે અને તે નવરાત્રિના છેલ્લા દિવસ સુધી ચાલુ રહેશે। આ મહાન વિધિ નવરાત્રિના પ્રસંગે છે। તેથી જો તમે તમારા જીવનમાં મહામાયની કૃપાનો તાત્કાલિક પ્રગટાવ ઇચ્છતા હોવ, જો તમે ઇચ્છતા હોવ કે દેવી તમારું રક્ષણ કરે, તમારી સાથી બને, તમારા પર તેમના આશીર્વાદ વરસાવે, તો આ શ્રેષ્ઠ સુવર્ણ તક છે। તમે માઇકની વિધિમાં સીધા ભાગ લઈ શકો છો। તમે અમારી સાથે વિધિ કરી શકો છો। નંબર વિડિયોમાં છે। જો તમે ફોન કરશો, તો અમે તમને બધું વિગતવાર સમજાવીશું। ઠીક છે? પરંતુ એક વાત યાદ રાખો, તમારા હૃદયમાં લાગણી હોવી અહીં ખૂબ જ જરૂરી છે। ફક્ત ઔપચારિકતા કામ કરશે નહીં। તમારી લાગણીઓ શુદ્ધ હોવી જોઈએ અને તમારામાં માતા પ્રત્યે આદર હોવો જોઈએ અને તમે અમારી સાથે જોડાવાના છો। અમે અમારા દ્વારા તમને માતા સાથે જોડીશું। અમે એક જોડાણ બનાવીશું। અમે માતાના આશીર્વાદ તમારા સુધી પહોંચાડીશું। તેથી અમારા માટે થોડો આદર એ ફક્ત કહેવાની વાત નથી, પરંતુ આજના કળિયુગમાં સારી વાતો કહેવાની હોય છે, જ્યારે ખરાબ વાતો સ્વયંભૂ આવે છે। તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે ખૂબ જ અભ્યાસ અને સતત પ્રયત્નોની જરૂર પડે છે। નકારાત્મકતા સ્વાભાવિક રીતે આવે છે
અને કોઈ પ્રયાસની જરૂર નથી. આ બાબતો આ કળિયુગના નકારાત્મક પ્રભાવને પ્રતિબિંબિત કરે છે, જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવે છે. તેથી જ આપણે આ વાતો કહીએ છીએ. જો કે આપણી ગુરુશિષ્ય પરંપરામાં ગુરુનો આદર કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે, જેનું દરેક વ્યક્તિ પાલન કરે છે. પરંતુ આજકાલ ગુરુઓનું અપમાન કરવું, કુળના પૂર્વજોનું અપમાન કરવું, આપણા ધર્મ અને દેવતાઓની ટીકા કરવી અને વાહિયાત નિવેદનો અને વ્યંગ કરવો ફેશનેબલ બની ગયું છે. તેથી આવી સ્થિતિમાં આ વાતો એવી વ્યક્તિઓને જાગૃત કરવા માટે કહેવામાં આવે છે જેમની બુદ્ધિ થોડી પણ જાગૃત છે, તેમની ચેતના જાગૃત થાય છે, જેથી તેમની બુદ્ધિ સ્થિર થાય. તેમના હાથથી કોઈ પાપ થતું નથી. ઠીક છે. જો તમને લાગે કે બધું બરાબર છે, તો જ તમારે આ ધાર્મિક વિધિમાં ભાગ લેવો જોઈએ. ઔપચારિકતા કામ. એક નાના બાળકને જુઓ, તેનો શ્વાસ તેમના પેટ સુધી પહોંચે છે, તેમની નાભી સુધી. તેથી શ્વાસ નાભી સુધી પહોંચવો જોઈએ. આવા 3 કે 4 શ્વાસ લીધા પછી મહામાઈના દર્શન કરો અને ટિપ્પણી વિભાગમાં લખો, ઓ મહામાઈ, અમે તમારા પરિવારના બાળકો છીએ. તમારા બાળકો. અમે તમારા શરીરના ભાગો છીએ. અમે તમારા અંગો છીએ. અમારા પર તમારા આશીર્વાદ વરસાવો. અમારું રક્ષણ કરો. અમારી સંભાળ રાખો. તમારા સિવાય અમારું કોઈ નથી. આદિશક્તિ, જેના વિના શિવ પણ સમાન છે. દેવોના દેવ મહાદેવ પણ ફક્ત તેમની હાજરીથી જ ઉર્જાવાન થાય છે. અમે આવી આદિશક્તિ મહામાઈમાં બગલામુખીને પ્રેમથી નમન કરીએ છીએ. તમારા હાથ જોડીને પ્રેમથી કહો, જય માં બગલામુખી. ચાલો આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. તે પહેલાં હું સમજાવું છું કે શ્રી યંત્ર એક યંત્ર છે જે દેવી લક્ષ્મીનું દૃશ્યમાન સ્વરૂપ છે. જો તે જાગૃત થાય છે, તો તે એવી વસ્તુ નથી જે કોઈ પ્રાર્થના ખંડમાં ક્યાંક અને જગ્યાએથી ઉપાડી શકે. ના, તે ફક્ત એક સિદ્ધ વ્યક્તિના મંત્રો દ્વારા જ જાગૃત થઈ શકે છે. દરેક વ્યક્તિને તેને જાગૃત કરવાનો અધિકાર નથી. ફક્ત તે લોકો જ આ મંત્ર જાગૃત કરવાનો અધિકાર ધરાવે છે જેમણે મંત્રોનો અભ્યાસ કર્યો છે અને ભગવાનના કોઈ સ્વરૂપનો આશીર્વાદ મેળવ્યો છે. આ યંત્રને જાગૃત કરવા માટે, કોઈ પણ યંત્રને જાગૃત કરવા માટે, દરેક કહે છે, હા, તે જાગૃત થયું છે, પરંતુ એવું નથી. અહીં અમે મહામાઈ અથવા દેવી લક્ષ્મીના 1.25 લાખ મંત્રોથી થોડા યંત્રોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ યંત્રો જાગૃત થાય છે અને તેમની ઉર્જા સક્રિય થાય છે જેથી તેઓ તરત જ તેમનું કાર્ય શરૂ કરે છે. તો આ શ્રી યંત્ર જાગૃત કરવાનું કાર્ય હજુ પણ ચાલુ છે. આ યંત્રો નવરાત્રિ પછી તમારા માટે ઉપલબ્ધ રહેશે. તો તે ખતમ થાય તે પહેલાં તેમને ઓર્ડર કરો. છેલ્લી વખત અમારી પાસે ખતમ થઈ ગયા હતા, પરંતુ લોકો તેમને માંગતા રહ્યા, તેથી અમે જાહેર હિતમાં આ કાર્યને વધુ વિસ્તૃત કરવાનું નક્કી કર્યું. ઠીક છે. તો તમારા શ્રી યંત્ર વિશે તમારી જાતને જાણ કરતા રહો. નવરાત્રિ પછી ઓર્ડર કરો. તે તમારા ઘરે પહોંચાડવામાં આવશે. ઠીક છે. અમે તમારા ઓર્ડર સમયે ધાર્મિક વિધિઓ, નિયમો અને નિયંત્રણો સમજાવીશું. અત્યાર સુધી તમે બધું સમજી ગયા છો. હવે તમારી આગાહીઓમાં ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ. તો ધ્યાનથી સાંભળો. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રોમાં એક જાણીતું નામ. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય હાથમાં લેવું મહત્વપૂર્ણ છે. પછી ભલે તે રોકાણ હોય, મિલકત ખરીદવાની હોય, વાહન ખરીદવાની હોય, વિદેશ જવાની તૈયારી કરવાની હોય, અથવા તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની હોય. નોકરી શોધતી વખતે પણ તમારી કુંડળીનું મૂલ્યાંકન કરવાનું ભૂલશો નહીં.
કારણ કે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શું છે? શું તેને સમર્થન આપે છે? શું નથી આપતું? હમણાં જ આજે નાકનો અવાજ અમે એક વ્યક્તિ સાથે વાત કરી. તે જાપાનમાં છે. અમે તેની સાથે વાત કરી. અમે તેને કહ્યું, તમારી કુંડળી વિદેશ જવાને સમર્થન આપતી નથી અને તેણે સ્વીકાર્યું, અમે વિદેશમાં કામ કરવા આવ્યા હતા. પણ અમે દરેક જગ્યાએ નિષ્ફળ જઈ રહ્યા છીએ. અમને નોકરી પણ મળતી નથી. અમે તેને ગુમાવતા રહીએ છીએ. અમે પ્રયાસ કરતા રહીએ છીએ. લોકો મારા પૈસા છીનવી લે છે અને મને લાગે છે કે મારે પાછા જવું પડશે અથવા આ જીવનનો અંત લાવવો પડશે. ખૂબ દુઃખ છે. ખૂબ દુઃખ છે. મારા ખિસ્સા ખાલી છે, મારું પાકીટ ખાલી છે, મારું ઘર ખાલી છે, હું ખૂબ જ પરેશાન છું. તેથી અમે જતાની સાથે જ અમે તેને કહ્યું, તમારી કુંડળી વિદેશ જવાને સમર્થન આપતી નથી, તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા? તમને ફક્ત બે પરિસ્થિતિઓમાં ખુશી મળશે. પહેલા તો જ્યારે તમે ઘરે પાછા આવશો ત્યારે તમને ખુશી મળશે અને ઘરે આવ્યા પછી તમે જે પણ કામ, ધંધો, નોકરી કરશો, તેમાં તમે સફળ થશો. બીજું તમને ખુશી મળશે કે ઓછામાં ઓછું તમારે માના કેટલાક સંસ્કાર જાતે કરવા પડશે. ખરું ને? કારણ કે મંત્રમાં દુર્ભાગ્યને દૂર કરવાની શક્તિ છે. એટલા માટે જ કહેવાય છે કે મંત્ર મહામણી વિષમ બાલ કે નટ કથિન કુંક ભાલ કે. તેથી આ દુર્ભાગ્ય તમારામાં લખાયેલું છે કે તમારે વિદેશ જઈને દુઃખ ભોગવવું પડશે. કુંડળી તમારો સાથ નથી આપી રહી. એટલા માટે હવે તેને અનુકૂળ બનાવવા માટે તમારે મહામાઈના કેટલાક સંસ્કાર કરવા જોઈએ. અમે તેમને પૂજાના સંસ્કાર મોકલ્યા અને કહ્યું કે જો તેઓ હવે આમ કરશે તો તેમને ભારે લાભ મળશે. તો આ એવા કાર્યો છે જે લોકો કરે છે, શબ્દોથી ભરાઈ જાય છે, ઉત્સાહિત થાય છે અને લાગણીઓથી ભરાઈ જાય છે અને પછી કહે છે કે ગુરુજી, અમને એવું લાગે છે કે અમે ફસાઈ ગયા છીએ, અમને છેતરવામાં આવ્યા છીએ, અમારા પૈસા રોકાઈ ગયા છે. ના, આવું નથી થતું. તે ત્યારે જ થાય છે જ્યારે કુંડળી તે વસ્તુને સાથ ન આપતી હોય, ગ્રહોની સ્થિતિ સાથ ન આપતી હોય અને તમે કામ કરી લીધું હોય. હવે જુઓ, તમારે ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર પડશે. કોઈને ખુશ કરવાના પ્રયાસમાં તમે કોઈ વ્યર્થ ખર્ચ કરી શકો છો. કોઈને ખુશ કરવાના પ્રયાસમાં લોકોનું વર્તન તમને નિરાશ કરશે. તમે જેના પર વિશ્વાસ કરો છો, જેના પર તમે ખાસ આશા રાખો છો, તે તમારી અપેક્ષાઓ તોડી નાખશે. થોડી નિંદા અને નકારાત્મક ક્રોધ પણ તમારા સુધી પહોંચશે અને તમને દુઃખ અને દુઃખ પહોંચાડશે. પૈસા તમારા ખિસ્સામાં રહેશે નહીં, પૈસા અંદર આવી શકે છે, પરંતુ તે ઈચ્છા મુજબ બહાર નીકળી જશે. તમે તેને નિયંત્રિત કરી શકશો નહીં, તમે તેને નિયંત્રિત કરી શકશો નહીં. નાકનો અવાજ તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી પણ તમે તમારી આસપાસના લોકોને ખુશ કરી શકશો નહીં, તેથી આના પર તમારી શક્તિ બગાડો નહીં. તમારામાં થોડીક ન્યાયીપણાની ભાવના વિકસશે, પરંતુ ક્યારેક તમને અતાર્કિક દલીલોનો પણ સામનો કરવો પડશે. તમે અધાર્મિક વર્તનનો પણ સામનો કરશો. તમે તમારા કામથી શરમાશો નહીં. પછી ભલે તે તમારી ઓફિસ, વ્યવસાય, નોકરી અથવા ક્યાંય પણ હોય, તમે તમારી ફરજો અને તમારી મહેનત પૂર્ણ કરશો. તમે તમારા કર્તવ્યોને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવશો. ભલે તમને યોગ્ય સન્માન ન મળે, પણ તમે તમારા કામથી પાછળ હટશો નહીં. આ નાકના અવાજ સમયે તમને પોતાને છેતરવાની તક મળી શકે છે. એટલે કે તમને છેતરપિંડી દ્વારા પૈસા કમાવવાની અથવા આગળ વધવાની તક મળી શકે છે. પરંતુ તેનો લાભ ન લો. આ સમયે તમને જાતીય ઈચ્છાનો ઉછાળો પણ લાગશે. તમને વિરોધી લિંગ પ્રત્યે મજબૂત આકર્ષણ અનુભવાશે. ક્યારેક નકારાત્મકતા તમારા મન પર પ્રભુત્વ મેળવશે
અને તમને નકારાત્મક બાબતોમાં રસ જાગી શકે છે. કેટલાક લોકો તમારી આસપાસ આવશે જે કપટી માધ્યમથી પૈસા કમાય છે. આવા લોકો આસપાસ આવશે અને તમને સલાહ આપશે, પરંતુ તેમનાથી દૂર રહો. શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આ સમય અનુકૂળ છે. તેઓ વધુ પડતું કહેશે નહીં કે કંઈ સારું કહેશે નહીં. ફક્ત ખૂબ જોખમી નિર્ણયો અથવા મોટા રોકાણો કરવાનું ટાળો. મિલકતનો વ્યવસાય સારો રહેશે. કમિશનનું કામ ખૂબ સારું રહેશે. જેઓ શીખવે છે